સુરતના પુણા વિસ્તારમાં રહેતી વિધવા મહિલા 2 મહિના અગાઉ સોશિયલ મીડિયા ફેસબુક મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકે તેને મળવાના બહાને બોલાવી તેને બાઇક પર બેસાડી બારડોલી તરફ લઈ ગયા બાદ તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું. સમગ્ર બનાવને લઈ ભોગ બનનાર વિધવા મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોમગાર્ડને ઝડપી લીધો છે. બનાવની વિગત એવી છે કે પુણા વિસ્તારમાં રહેતી મહિલાના પતિનું અવસાન થયા બાદ તે તેની દીકરી સાથે એકલી જ વસવાટ કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા ફેસબુક મારફતે રાજેશ અમૃતભાઈ પટેલ સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર મેસેજથી વાતચીત થતા ફોન નંબરની આપ-લે થઈ હતી. આ દરમિયાન ગત તારીખ 21/2/2024ના રોજ વિધવા મહિલા કબૂતર સર્કલ પાસે તેના સંબંધીના ઘરે બેસવા માટે ગઈ હતી. આ દરમિયાન તેના મિત્ર રાજેશ અમૃતભાઈ પટેલનો તેના પર ફોન આવ્યો. સાંજે 6 વાગે તો પર્વત પાટિયા ઊભી રહેજે, મારે તારું કામ છે, હું તને લેવા માટે આવું છું તેમ જણાવ્યું. સાંજે 6 વાગે વિધવા મહિલા પર્વત પાટિયા 4 રસ્તા પાસે ઊભી હતી ત્યારે રાજેશ પટેલ પોતાની બાઇક લઈને ત્યાં આવ્યો હતો. સાંજે વિધવાને બાઇક પર બેસાડી બારડોલી તરફ કોઈ ખેતરમાં લઈ જઈ તું મારી જવાબદારી છે, જેથી હું જેમ કહું તેમ કર, નહીતર તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ રાતના આશરે 1 વાગ્યાના અરસામાં પોતાની બાઇક પર બેસાડી હાઈવે પર અવાવરૂ જગ્યામાં લઈ ગયો હતો. ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાઇક પર બેસાડી મહિલાને સુરતમાં સવારે 4 વાગ્યાના અરસામાં અમરોલી સર્કલ પાસે માનસરોવર ખાતે તેના મિત્રના ઘરે લાવીને ત્યાં પણ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સવારે 8 વાગ્યાના અરસામાં રાજેશ પટેલ વિધવાને તેના મિત્ર મંગેશના ઘરે અમરોલી કોસાડ આવાસ ખાતે મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર વિધવાએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેશ પટેલ સામે દુષ્કર્મની કાર્યવાહી હાથ ધરી છે.